ભારતીય જનતા પાર્ટીની રાષ્ટ્રીય ટીમમાં ધરખમ ફેરફાર। રાષ્ટ્રીય અધ્યક્ષ નીતિન નવીનની ટીમમાં 13 રાજ્યમાંથી 13 ઉપાધ્યક્ષ અને 8 મહાસચિવ બનાવાયા। ગુજરાતમાંથી મહિલા નેતા વર્ષાબેન દોશીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા। દેશમાંથી 6 મહિલાઓને ભાજપે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવ્યા। રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે સિંધિયાને ભાજપના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા। ઉત્તર પ્રદેશથી રેખા વર્મા અને આંધ્ર પ્રદેશથી ડી પુરંદેશ્વરીને ઉપાધ્યક્ષ બનાવાયા। વડોદરાના લોકસભાના સાંસદ અને ગુજરાત ભાજપ યુવા મોરચાના અધ્યક્ષ હેમાંગ જોશીને રાષ્ટ્રીય યુવા મોરચાના અધ્યક્ષ બનાવાયા। પૂર્વ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની અને સાંસદ વિનોદ તાવડે સહિત 8 નેતાઓને રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા। સ્મૃતિ ઈરાની વનવાસ બાદ ફરી સંગઠનની જવાબદારી સંભાળશે। બીએલ સંતોષને ભાજપ સંગઠનના રાષ્ટ્રીય મહાસચિવ બનાવાયા। નીતિન નવીન બાદ ભાજપના સંગઠનમાં બીએલ સંતોષ નંબર 2 પર। અમદાવાદના અમરાઈવાડી વિધાનસભાના પૂર્વ ધારાસભ્ય જગદીશ પટેલને રાષ્ટ્રીય મંત્રી બનાવાયા। ગુજરાતમાંથી 4 ભાજપના નેતાઓને રાષ્ટ્રીય ટીમમાં સ્થાન મળ્યું। પીએમ મોદીએ ભાજપની નવી ટીમને શુભેચ્છા પાઠવી। નવનિયુક્ત રાષ્ટ્રીય પદાધિકારીઓને અભિનંદન પાઠવ્યા। નવી ટીમને અનુભવ અને ઉર્જાનો સંગમ ગણાવી। દેશમાં આઈએસઆઈ સમર્થિત નેટવર્ક સામે 14 રાજ્યોમાં કાર્યવાહી। 253 અટકાયત અને 200થી વધુ ધરપકડ। ગાંધીનગરમાં ભારતીય મજૂર સંઘની રાજ્યવ્યાપી રજૂઆત। લઘુત્તમ વેતન, ઈએસઆઈસી, ઈપીએસ, ઈપીએફ અને સમાન વેતન સહિત માંગણીઓ રજૂ કરી। $10.71 અબજના આંતરરાષ્ટ્રીય સાયબર ફ્રોડ મામલામાં સાયબર સેન્ટર ઓફ એક્સલન્સને મોટી સફળતા મળી। છેતરપિંડીના મુખ્ય સૂત્રધારની ધરપકડ કરવામાં આવી આસામથી। કલોલના ટાવર ચોકથી રામજી મંદિર સુધીના દબાણો હટાવાયા। વેપારીઓએ રોડ પર દબાણો કરતા રાહદારીઓને મુશ્કેલીઓ। ચીફ જસ્ટિસ સામે સોશિયલ મીડિયામાં કરવામાં આવેલી ટિપ્પણી મુદ્દે બાર એસોસિએશનની બેઠક મળી। નેતા દ્વારા ન્યાયતંત્ર સામે કરવામાં આવેલા નિવેદનને વખોડવામાં આવ્યું। બોટાદ હીરા બજારમાં થયેલ ડાયમંડ ચોરી મામલે આરોપીની ધરપકડ। 5 કરોડના હીરાની કરી હતી ચોરી। બોટાદથી અમદાવાદ આવી રહેલા આરોપીની ધરપકડ। ગુજરાતમાં રેશન વિતરણ વ્યવસ્થા ખોરવાઈ। રેશનિંગ સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા સર્વર ઠપ થયું। કાર્ડ ધારકોને ધક્કા ખાવા માટે મજબૂર બનવું પડ્યું। અમદાવાદના રાણીપ હત્યા કેસમાં પોલીસની કાર્યવાહી। ક્રાઇમ બ્રાન્ચે 4 થી 5 ટીમો બનાવી બંદોબસ્ત ગોઠવી। ચત્રાલમાંથી 2 સગીર સહિત કુલ 8ની ધરપકડ કરી। રાજ્યમાં જીએસટી ચોરીને લઈને કોંગ્રેસના આરોપ। 3 વર્ષમાં 18.491 કરોડની જીએસટી ચોરી। 2025-26માં જીએસટી ચોરીના 12,511 કેસ નોંધાયા હતા। અમદાવાદમાં નકલી પનીર સામે એએમસીની કાર્યવાહી। ફૂડ વિભાગે 4 એકમો સામે કાર્યવાહી કરીને સીલ કર્યા। અમદાવાદમાં બોપલ ઘુમા માટે ₹142 કરોડનો પ્રોજેક્ટ। વરસાદી પાણીના નિકાલ માટે સ્ટ્રોમ વોટર ડ્રેનેજ પ્રોજેક્ટ હાથ ધરાશે। સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં મુસીબતપુરાના સ્થાનિક લોકોએ જિલ્લા કલેક્ટરને આવેદન આપ્યું। સર્વે તો થયો પરંતુ કેશડોલ સહાય આપવામાં ન આવી હોવાનો આક્ષેપ। કોઈ કાઠિયાવાડી ધાબાના ભોજનમાંથી જીવાત નીકળી। દાળમાંથી મંકોડો, પનીરમાંથી બાળ નીકળ્યા। ધાબાની રસોઈ અને સ્વચ્છતા પર સવાલ ઉઠ્યા। રાજકોટમાં શાળાઓ નજીક જંક ફૂડ વેચાતો હોવાનો રિયાલિટી ચેકમાં ખુલાસો। સંચાલક મંડળે સરકારને રજૂઆત કરી। સુરેન્દ્રનગરના વ્યાજખોરે રાજકોટના પોલીસમેનને આપી જાનથી મારી નાખવાની ધમકી। રાજકોટના એ ડિવિઝન પોલીસ કોન્સ્ટેબલ કૃપાલસિંહ સિંધવને ધમકી મળી।
મહેસાણામાં મુખ્યમંત્રી બસ સેવા અંતર્ગત મંજૂર થયેલા રૂટ પર યોગ્ય સંચાલન ન થતા જીએસઆરટીસી દ્વારા કડક સૂચન, મનસ્વી રીતે રૂટમાં ફેરફાર કરી બસ દોડાવવામાં આવતી હતી. બનાસકાંઠાના તેરવાડામાં એસએમસીના જુગારધામ પર દરોડા, 9 જુગારી સાથે 6,29,000ના મુદ્દામાલ સાથે ઝડપાયા, 18 ફરાર થતા સ્થાનિક પોલીસ સામે સવાલ. વાવ થરાદમાં ખેડૂતોની વીજ સમસ્યાને લઈને કલેક્ટરને આવેદનપત્ર અપાયું. રામપુરા સબસ્ટેશનના આજાવાડા ફીડરમાં 3 દિવસથી વીજ પુરવઠો ઠપ. મહીસાગરમાં જીબીએસ વાયરસને લઈ તંત્ર સતર્ક બન્યું. કલેક્ટરે આંગણવાડી અને પ્રાથમિક શાળાઓની સરપ્રાઇઝ મુલાકાત લીધી. ભોજન સહિતની ચીજવસ્તુઓની તપાસ કરી ચેકિંગ હાથ ધર્યું. વરસાદી માહોલ વચ્ચે દાહોદમાં રતન મહાલ અભયારણ્યમાં નલધા ધોધ શરૂ થતા કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું. ઉપરવાસમાં વરસાદ વરસતા નલધા ધોધમાં પાણીની આવક શરૂ થઈ છે. ભરૂચમાં દહેજ જીઆઈડીસીમાં ખાનગી કંપનીમાં ભીષણ આગ, 7 કિલોમીટર સુધી બ્લાસ્ટનો અવાજ સંભળાયો. ફાયર વિભાગની ભારે જહેમતને લઈને આગ કાબૂમાં આવી ગઈ. વાવ થરાદમાં વિવિધ મજૂર સંગઠનોની માંગ સાથે રેલી, કાયમી નોકરી અને લઘુત્તમ પગારની માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર અપાયું. તાપીમાં ભારતીય મજદૂર સંઘના વિવિધ માંગણીઓ સાથે ધરણા, આંગણવાડી કાર્યકર્તાઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું. ક્ષયરોગ દર્દીઓને કીટ વિતરણ પ્રસંગે નવસારીમાં સીઆર પાટીલની મોટી જાહેરાત. પીએમ મોદીના નવસારી આગમન પહેલા સંપૂર્ણ જિલ્લાને સ્વચ્છ કરવાની જાહેરાત કરી. વલસાડમાં નનકવાડા વશીર બ્રિજના વિરોધમાં કોંગ્રેસનો રામધૂન સાથે વિરોધ. ભૂખ હડતાળ ચાલુ રાખી આંદોલન ઉગ્ર કરવાની ચીમકી. નવસારીમાં ગેરકાયદે બાંધકામ પર બુલડોઝર ફેરવાયું. નિરાલી હોસ્પિટલ નજીક કુદરતી કાંસ પર ડિમોલિશન કરી પાણીનો માર્ગ ખુલ્લો કરાયો. વેરાવળના ભાલકા વિસ્તારમાં ગીર સોમનાથ એસઓજી ટીમે દરોડા પાડી બોગસ મિની કેમિકલ ફેક્ટરીનો પર્દાફાશ કર્યો. બંસી ગૃહ ઉદ્યોગના નામે કેમિકલ ફેક્ટરી ધમધમતી હતી. ધારી તાલુકાના છતડિયા પાસે સિંહ પરિવારનું ટોળું કેમેરામાં કેદ થયું. શિકારની શોધમાં ફરતા સિંહ પરિવારનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ. સિહોરમાં નેસડા ગામે મંજૂરી વગર વીજ લાઇન નાખવાના આક્ષેપ. વિરોધ દરમિયાન કોંગ્રેસ આપ આગેવાનો સહિત ખેડૂતોની અટકાયત. અમરેલીના ચાંદગઢમાં 3 દિવસ પહેલા વન વિભાગના ટ્રેકર પર હુમલો કરનારી સિંહણ ફરી ગામમાં ઘૂસતા સ્થાનિકોમાં ફફડાટ. સોમનાથ છે પ્રથમ જ્યોતિર્લિંગ, અખંડ આસ્થા અને શ્રદ્ધાનું શાશ્વત પ્રતીક. અખંડ આસ્થાનું પવિત્ર ધામ 75 વર્ષના પુનર્નિર્માણથી આધ્યાત્મિક વૈશ્વિક કેન્દ્ર તરીકે નવી ઊંચાઈએ પહોંચ્યું. નડિયાદ અમદાવાદ સ્ટેટ હાઈવે પર મોટો ભૂવો પડતા વાહન ચાલકોમાં ભય. નડિયાદથી ખાતરજ વચ્ચે દેવકી વણસોલ ગામના પાટિયા પાસે આશરે 10 ફૂટ ઊંડો ભૂવો પડ્યો. શ્રાવણમાં સોમનાથમાં 1000થી વધુ સુરક્ષા કર્મચારીઓ તૈનાત કરાયા. 2 ડીવાયએસપી, 16 પીઆઈ અને 25 પીએસઆઈ સહિત 450 લોકલ પોલીસનો બંદોબસ્ત. ડાકોરમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિનો મહાસાગર. સોમવારે વહેલી સવારથી ભક્તોની ભારે ભીડ. જય રણછોડ માખણ ચોરના નાદથી ગુંજી ઉઠ્યું. ગુજરાતમાં ભારે વરસાદનો ઓરેન્જ એલર્ટ. દાદરા નગર હવેલી, દમણ, ડાંગ, દીવ, ગીર સોમનાથ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ. દાહોદમાં શહેર સહિત આસપાસના વિસ્તારોમાં વરસાદ. કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી.
વડોદરામાં શિનોર, દામાપુરા, માલસર સહિતના ગામોમાં વરસાદ. સિઝનમાં અત્યાર સુધી 29.5 ઇંચ વરસાદ નોંધાયો. યાત્રાધામ દ્વારકાના ગોમતી ઘાટ પર ભારે કરંટને લઈ ઉછળતા મોજા વચ્ચે એક યુવક માંડ બચ્યો. અરબ સાગરમાં ભારે કરંટને કારણે તંત્ર એલર્ટ. જોરદાર મોજા સાથે અથડાતા યુવકનો વિડીયો વાયરલ.